પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં લખવામાં આવેલ દરેક ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. ઈશ્વરનું વચન કદી નિરર્થક જતું નથી અથવા ફોકટ પાછું ફરતું નથી. તમારા દરેક પ્રશ્નોના જવાબ ઈશ્વરના વચનમાં છે. તે શું તમે જાણો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, આપ ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયાનો સ્તવન કાર્યક્રમ જોઈ રહ્યા છો, જેમાં આપણે ઈશ્વરના વચનોનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. હું આપ સર્વનો આ વિશેષ કાર્યક્રમમાં આવકાર કરું છું. મને વિશ્વાસ છે કે જેટલા દર્શક મિત્રો નિયમિતપણે આ અભ્યાસમાં સામેલ છે તેઓ ઈશ્વરના વચનના જ્ઞાનથી પરિપૂર્ણ થતા જાય છે. અમે ઈચ્છીએ છીએ કે તેનાથી પ્રાપ્ત થતો આશીર્વાદને તમે અમારી સાથે પણ વહેંચો, કારણ કે તમારો અનુભવ અમને પ્રોત્સાહન પૂરું પાડે છે. આપણે બધા એક અનિશ્ચિત પરિસ્થિતિમાં જીવન જીવીએ છીએ. આપણે જાણતા નથી કે ક્યારે શું થશે. ખરું ને દર્શક મિત્રો? પરંતુ ઈશ્વર આ બધી બાબતોને જાણે છે, કારણ કે ઈશ્વર જ જગતની વ્યવસ્થાને સુનિશ્ચિત કરી રહ્યા છે. આપણે મનુષ્ય તરીકે ઈશ્વરને કોઈ પ્રશ્ન કરી શકતા નથી કે આવું શા માટે. હા, ઈશ્વરનું વચન આવી બાબતોનો ઉત્તર નિશ્ચિતપણે આપે છે. જો આપણે ઈશ્વરના વચનોનો નિરંતર કે નિયમિતપણે અભ્યાસ કરીશું તો આપણે પણ તેનો ઉત્તર મેળવીશું અને આપણે સાવચેત રહીશું કે આપણે જીવનમાં કેવી રીતે ચાલવું જોઈએ, જેથી નુકસાન કે હાનિથી બચાવ પામીએ. વાલા દર્શક મિત્રો, ઈશ્વરનું વચન કદી પણ પૂર્ણ થયા વગર રહેતું નથી. બાઇબલમાં લખવામાં આવેલી મોટા ભાગની ભવિષ્યવાણીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાંની ઘણી બધી હજુ પૂર્ણ થવાની બાકી પણ છે. જે ભવિષ્યવાણીઓ ઇતિહાસમાં પૂર્ણ થઈ ચૂકી છે તે એ બાબતની સાક્ષી આપે છે કે બાકી રહેલી ભવિષ્યવાણીઓ પણ પૂર્ણ થશે. તેથી આપણે ઈશ્વરનું વચન બાઇબલમાંથી શીખી રહ્યા છીએ કે જ્યારે લોકો વિવિધ સંકટોમાં સપડાયેલા હોય ત્યારે ઈશ્વર કેવી અદ્ભુત રીતે તેઓની સંભાળ રાખે છે. આપણા પ્રશ્નનું સમાધાન બાઇબલની અંદર જ મળી રહે છે અને તેનાથી આપણે જીવનના તમામ પ્રશ્નોના ઉત્તરો શોધી શકીએ છીએ. તો વાલા દર્શક મિત્રો, ચાલો હવે આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, તમે જોશો મિત્ર, અહીંયા પ્રેષિતોના કાર્યના 15મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં તો લખવામાં આવ્યું છે, પ્રેષિતો અને આગેવાનો આ પ્રશ્નની વિચારણા કરવા એકત્રિત થયા. હવે આ પ્રશ્નની ચર્ચા વિચારણા માટે પ્રેષિતો અને આગેવાનો એકત્રિત થયા છે અને ચર્ચા વિચારણા ગરમા ગરમ અને ઉગ્ર છે. આ વિષયમાં નિર્ણય લેવો જ પડે. સૌ પ્રથમ સિમોન પીતર એનો નિર્ણય જાહેર કરે છે. 7મી કલમ જુઓ. લાંબી ચર્ચા થયા પછી પીતરે ઊભા થઈને કહ્યું, મારા ભાઈઓ, તમે જાણો છો કે કેટલાક સમય પહેલા બિન યહૂદીઓને શુભ સંદેશની વાતનો ઉપદેશ કરવા ઈશ્વરે મને પસંદ કર્યો કે જેથી તેઓ તે સાંભળીને વિશ્વાસ કરે. હવે હું નથી માનતો કે પીતર અહીં પ્રથમ વખત બોલ્યો હોય.
ચર્ચા વિચારણા દરમિયાન જો એ ચૂપ બેઠો હોય ને તો એ પિતરના સ્વભાવની સાથે અને પિતરના વ્યક્તિત્વની સાથે બંધ બેસતું નથી. હું તો માનું છું કે એણે ચર્ચામાં સક્રિય ભાગ લીધો હશે, એ ચૂપ બેસી રહી શક્યો નહીં હોય. પરંતુ હવે પિતર બધું વાળી ચોળીને સરખું કરવા માંગે છે. પિતર આ માટે કોઈ નવો નિર્ણય નથી કરતો. કર્નેલિયસના પરિવર્તન ટાણે પિતરે એ જ સત્ય ઉચ્ચાર્યું હતું. 8મી અને 9મી કલમમાં શું કહે છે? માણસોના અંતઃકરણ પારખનાર ઈશ્વરે આપણા સંબંધમાં કર્યું તેમ બિન યહૂદીઓને પણ પવિત્ર આત્મા આપીને તેમના સંબંધમાં પોતાની અનુમતિ દર્શાવી. આપણી અને તેમની વચ્ચે તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નહીં. તેઓએ વિશ્વાસ કર્યો એટલે તેમના હૃદયોને તેમણે શુદ્ધ કર્યા. અહીં શું પિતર એમ કહે છે કે ઈશ્વરે બિન યહૂદી લોકોના હૃદયો મોશેના નિયમ પાલનને કાયમ રાખીને શુદ્ધ કર્યા? ના. કોઈ ધાર્મિક વિધિમાંથી પસાર કરીને? ના. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કોઈ મંડળીમાં દાખલ થઈને? ના. માત્ર વિશ્વાસ દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસ દ્વારા. પિતરે કહ્યું કે હું કર્નેલિયસ નામના બિન યહૂદીના ઘરમાં ગયો અને ત્યાં એકત્રિત થયેલા લોકોને મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાંની હકીકતો જણાવી. એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને એ લોકો મુક્તિ પામ્યા પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી. હવે યરૂશાલેમમાં આપણને જે રીતે પવિત્ર આત્મા મળ્યો એ જ રીતે તેમને પણ પવિત્ર આત્મા મળ્યો. મારા મિત્ર, દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી મુક્તિનો હંમેશા આ અને એકમાત્ર આ જ માર્ગ છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા મુક્તિ મળે છે. યાદ રાખો, મુક્તિ કમાઈ શકાતી નથી કે ખરીદી શકાતી નથી. હવે જુઓ, 10મી કલમમાં પ્રેષિત પિતર મંડળીની સભાને કેવો મહત્વનો પ્રશ્ન પૂછે છે. 10મી કલમ: તો પછી જે બોજ આપણા પૂર્વજો કે આપણે ઊંચકી શક્યા નથી તે શિષ્યો પર લાદીને તમે શા માટે ઈશ્વરની પરીક્ષા કરો છો? સિમોન પિતર અહીંયા અત્યંત મહત્વની કબૂલાત કરે છે. પિતર કહે છે કે તેમણે અને તેમના પૂર્વજોએ ઈશ્વરના નિયમનું પાલન કર્યું નથી. ઈશ્વરે ક્યારેય કોઈનો નિયમ પાલન દ્વારા ઉદ્ધાર કર્યો નથી. કારણ કે નિયમનું પાલન કરવા કોઈ કહેતા કોઈ મનુષ્ય સમર્થ નથી. માનવીનો ઉદ્ધાર ઈશ્વર માત્ર એક જ રીતે કરે છે, ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાં અને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં વિશ્વાસ કરવાથી. 11મી કલમમાં કહે છે પિતર, ના ના, તેમની જેમ આપણે પણ વિશ્વાસ કરવાને લીધે જ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામ્યા છીએ. સિમોન પિતર બહુ જ સ્પષ્ટ સમજણ આપે છે. બિન યહૂદી લોકોની જેમ જ યહૂદી લોકોનો પણ ઉદ્ધાર થાય છે. એ જ એકમાત્ર માર્ગ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા. પિતર એવું સૂચન કરે છે કે હું નિયમ પાલન દ્વારા નહીં, બલકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા મુક્તિ પામ્યો છું, ઈશ્વરની કૃપાને કારણે. હવે 12મી કલમ જુઓ. બારનાબાસ અને પાઉલ તેમના દ્વારા બિન યહૂદીઓ મધ્યે ઈશ્વરે કરેલા અદ્ભુત કાર્યો અને ચમત્કારો અંગે અહેવાલ આપતા હતા ત્યારે આખી સભા શાંત રહી. પાઉલ અને બારનાબાસ પાસે કેટલો ઉત્તેજનદાયક અહેવાલ હતો. 14મી કલમ કહેશે, તેઓએ બોલવાનું પૂરું કર્યું એટલે યાકોબ બોલી ઉઠ્યો, ભાઈઓ સાંભળો, બિન યહૂદીઓમાંથી ઈશ્વરે પોતાના લોક બનાવ્યા અને તેમના પ્રત્યેની પોતાની કાળજી દર્શાવી તે સિમોને હમણાં જ સમજાવ્યું. હવે આ યાકોબ પિતરની સાથે પૂરેપૂરો સહમત થાય છે. પિતર અને યાકોબ વર્તમાન સમય માટે ઈશ્વરની યોજના રજૂ કરે છે. શું ઈશ્વર અત્યારે જ આખી દુનિયાને બચાવવાના છે? ના. ઈશ્વર શું અત્યારે પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપવાના છે? ના. તો પછી ઈશ્વર આ વર્તમાન સમયમાં શું કરી રહ્યા છે? અત્યારે ઈશ્વર બિન યહૂદી લોકોને પોતાના લોક બનાવી રહ્યા છે. સંદર્શન અથવા તો પ્રકટીકરણના પુસ્તકમાં આપણને જાણવા મળે છે મિત્ર કે ઈશ્વરના રાજ્યાસન સમક્ષ દરેક જાતિના, દરેક ભાષાના અને દરેક દેશના લોકો હશે. ઈશ્વરનું વચન દુનિયામાં સર્વત્ર ફેલાવાનું છે. ઈશ્વરના વચનના ફેલાવા સામે વિરોધ તો પ્રગટ થશે અને ઈશ્વર નિંદકો પણ ઊભા થશે. અને એમ છતાં ઈશ્વરનું વચન સમગ્ર દુનિયામાં ફેલાવો પામશે, કારણ કે ઈશ્વર બિન યહૂદી લોકોને પોતાના લોક બનાવી રહ્યા છે. 15મી કલમ જુઓ. સંદેશવાહકોના શબ્દો સંપૂર્ણપણે એની સાથે સહમત થાય છે. ધર્મશાસ્ત્ર કહે છે તેમ પ્રભુ કહે છે, એ પછી હું પાછો ફરીશ, દાવીદનું પડી ગયેલું ઘર હું ઊભું કરીશ, તેના ખંડિયરો હું સમારીશ. તમને મિત્ર લાગે છે કે નવા યુગની વાત
નવા સોપાનની વાત, ઈશ્વરના નિયમના સ્થાને ઈશ્વરની કૃપાની વાત બાઇબલમાંના જૂના કરારના શિક્ષણ કરતા જુદી છે? ના મિત્ર, ના, એવું નથી. ઈશ્વરના સંદેશવાહકોના શબ્દો એની સાથે સહમત થાય છે. હવે 16મી કલમમાં યાકોબ આમોસ સંદેશવાહકના પુસ્તકના 9મા અધ્યાયની 11મી અને 12મી કલમ ટાંકે છે. 16મી કલમ પ્રમાણે પ્રભુ કહે છે કે એ પછી હું પાછો ફરીશ. એ પછી એટલે ક્યારે? ઈશ્વર દુનિયામાંથી પોતાના લોક બનવા માણસોને બોલાવી રહ્યા હશે એ પછી. આજે તો ઈશ્વર વ્યક્તિગત ધોરણે એક પછી એક માણસોને ઈશ્વરના લોક બનવા માટે બોલાવી રહ્યા છે. આવા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનો એક ભાગ બને છે. મંડળી એટલે વિશ્વાસીઓનો સમૂહ, ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓનો સમૂહ. હવે એ દિવસ આવી રહ્યો છે કે જ્યારે ઈશ્વર આ મંડળીને પૃથ્વી ઉપરથી ઉપર ઊંચકી લેશે. એને મંડળીનું આકાશગમન કહેવામાં આવે છે. મિત્ર, ઈશ્વરના ટાઈમ ટેબલમાં, ઈશ્વરના કાર્યક્રમ પ્રમાણે એ હવે દ્વિતીય ઘટના છે. આ પછી પૃથ્વી પરથી ઈસુ ખ્રિસ્તની મંડળી ઉપર ગગનમાં ઊંચકાઈ ગયા બાદ 16મી કલમ પ્રમાણે પ્રભુ કહે છે, પછી હું પાછો ફરીશ અને દાવીદનું પડી ગયેલું ઘર હું ઊભું કરીશ, એના ખંડિયેરો હું સમારીશ. મહાન રાજા દાવીદનું ઘર પડી ગયું છે. દાવીદની વંશાવળીમાંનું કોઈ અત્યારે હયાત નથી. મિત્ર, દાવીદના વંશજ તરીકે જો કોઈ અત્યારે હયાત હોવાનો દાવો કરી શકે એમ હોય તો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે અત્યારે સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. ઈશ્વર રાજા દાવીદનું ઘર ફરી બાંધવાના છે. ઈશ્વર ઈસુ ખ્રિસ્તને પાછા મોકલવાના છે. 17મી કલમ જુઓ. અને તેથી સર્વ લોકો પ્રભુને શોધશે, જેમ મેં મારા પોતાના થવા આમંત્રણ આપ્યું છે તેવા સર્વ બિન યહૂદીઓ પણ શોધશે. આજે ઈશ્વર બિન યહૂદી લોકોને બોલાવી રહ્યા છે. મિત્ર, એ દિવસોમાં વિશાળ સંખ્યામાં લોકો ઈશ્વર ગમવશે અને આ ઘટના મંડળીને ઉપર ગગનમાં ઊંચકી લેવાયા બાદ કરશે. જેમ મેં મારા પોતાના થવા આમંત્રણ આપ્યું છે તેવા સર્વ બિન યહૂદી પણ ઈશ્વરને શોધશે. એ ઈશ્વરના કાર્યક્રમમાં ત્રીજું પગલું છે. 18મી કલમ કહે છે કે અગાઉથી આ વાત જાહેર કરનાર પ્રભુ એમ કહે છે. યાકોબ બરાબર જાણે છે કે ઈશ્વર ચોક્કસ કાર્યક્રમ પ્રમાણે કાર્ય કરે છે. 19મી અને 20મી કલમમાં લખ્યું છે, યાકૂબે બોલવાનું ચાલુ રાખ્યું. મારા અભિપ્રાય પ્રમાણે ઈશ્વર તરફ ફરતા બિન યહૂદીઓનો બોજ આપણે વધારવો ન જોઈએ. એને બદલે આપણે તેમના પર પત્ર લખીએ કે તેમણે ચડાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગુંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું અને લોહી ન પીવું. હવે એવો નિર્ણય પ્રદર્શિત કરવામાં આવે છે કે ઈશ્વર ગમ વળતા બિન યહૂદી લોકોને મોશેની વ્યવસ્થા નીચે મૂકવા નહીં. જો કે યરૂશાલેમની આ સભા બિન યહૂદીઓને કેટલીક બાબતો કરવા વિનંતી કરશે. એ લોકો બિન યહૂદી વિશ્વાસીઓને પૂજાથી, વ્યભિચારથી વગેરે વગેરે બાબતોથી દૂર રહેવા વિનંતી કરશે. બિન યહૂદી વિશ્વાસીઓને આવી વિનંતીથી માઠું લાગ્યું નહીં. યહૂદી અને બિન યહૂદી વચ્ચેના સાંસ્કૃતિક તફાવતો અંગે આ પ્રકારના સમાધાનથી અટક્યા વગર મિત્ર મંડળીની વૃદ્ધિ થતી ગઈ આગળ ને આગળ. 21મી કલમ કહે છે, કારણ મોશેનું નિયમશાસ્ત્ર લાંબા સમયથી પ્રત્યેક વિશ્રામવારે ભજન સ્થાનોમાં વાંચવામાં આવે છે અને તેના વચનોનો પ્રત્યેક શહેરમાં ઉપદેશ થાય છે. હું માનું છું મિત્ર કે યાકૂબે જે કાંઈ કહ્યું તેનું આપણે પુનર્અવલોકન કરવું જોઈએ. યાકૂબ ઈશ્વરના સંદેશવાહકોના શબ્દો સાથે મંડળીનો તાલમેલ દર્શાવે છે. આજે ઈશ્વર બિન યહૂદી લોકોને એમના પોતાના લોક બનાવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. એ પછી ઈશ્વરના સંદેશવાહકોએ કરેલી ભવિષ્યવાણી પ્રમાણે ઈશ્વરનો કાર્યક્રમ આગળ વધશે જ વધશે.
હવે બિન યહૂદી વિશ્વાસીઓને પત્ર એ શીર્ષક નીચે તમે 22મી અને 23મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બારનાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેઓએ બારનાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ 2 માણસોને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા. તેમની મારફતે તેમણે આવો પત્ર પાઠવ્યો: અંત્યોખ, સિરિયા અને કિલિકિયામાં વસતા બધા બિન યહૂદી ભાઈઓને અમારી એટલે પ્રેષિતો, આગેવાનો તથા તમારા ભાઈઓની શુભેચ્છા. હવે આ કલમોમાં આપણને કેટલાક નવા નામો જોવા મળે છે. સિલાસ નામનો યુવાન પાઉલની દ્વિતીય પ્રચાર સત્રમાં જોડાય છે. હવે આ પત્રમાં જે પ્રેમ પ્રદર્શિત કરવામાં આવ્યો છે એ તમે જુઓ મિત્ર. યરુશાલેમની સભાએ ઈશ્વરગમ વળનાર બિન યહૂદીઓને પત્ર લખ્યો છે અને એમાં બિન યહૂદી ભાઈઓને યહૂદી ભાઈઓ તરીકે શુભેચ્છા પાઠવી છે. 24મી કલમ કહે છે, અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારી સંગતમાંના કેટલાક માણસો નીકળી પડ્યા છે અને તેઓ જે કહે છે તેથી તમારામાં મુશ્કેલી અને મૂંઝવણ પેદા થઈ છે, પણ આ અંગે કોઈ સૂચનાઓ અમારા તરફથી આપવામાં આવી નથી. બિન યહૂદી વિશ્વાસીઓને સલાહ સૂચન આપવા નીકળી પડેલા ફરોશી પક્ષના યહૂદી વિશ્વાસીઓને યરુશાલેમની મંડળીએ એમ કરવાનો કોઈ જ અધિકાર આપ્યો નહોતો મિત્ર. એ ફરોશી પક્ષના વિશ્વાસીઓ બિન અધિકૃત હતા. ઈશ્વરના વચનના શિક્ષણ પ્રમાણે કોઈ પણ વિશ્વાસીને મોશેના નિયમશાસ્ત્રની ઝૂંસરી નીચે મૂકી શકાય નહીં. હવે 25મી કલમમાં કેવું સુયોગ્ય પગલું ભરવામાં આવે છે એ તમે જુઓ. તેથી અમે એકત્રિત થઈને સર્વાનુમતે કેટલાક સંદેશકો પસંદ કરીને તમારી પાસે મોકલીએ છીએ. તેઓ આપણા પ્રિય મિત્રો બારનાબાસ અને પાઉલ. યરુશાલેમની મંડળીમાં ભરાયેલ ચર્ચા સભાનો આ ઉત્તમ નિષ્કર્ષ છે મિત્ર. 26મી કલમ જોશો આગળ. જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં પોતાના જીવનનું જોખમ વહોર્યું છે તેમની સાથે આવે છે. યરુશાલેમની ચર્ચા સભા એવા માણસોને બિન યહૂદી વિશ્વાસીઓ પાસે મોકલે છે જેમની પૂરેપૂરી કસોટી થઈ ચૂકી છે. એવા માણસો જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પોતાના જીવનું પણ જોખમ વહોરી ચૂક્યા છે. અહીં આપણને મિત્ર આપણી પોતાની જાતો માટે પ્રશ્ન થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે આપણે શું સહન કરીએ છીએ? આપણે ઈસુ ખ્રિસ્ત માટે શું સહન કરીએ છીએ? ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઊભા રહેવા માટે, ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઊભા રહેવા માટે, ઈસુ ખ્રિસ્તને વળગી રહેવા માટે કે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે આપણે કઈ કિંમત ચૂકવીએ છીએ? ખેર, આગળ 27મી કલમ જુઓ. તેથી અમે તમારી પાસે યહૂદા અને સિલાસને મોકલીએ છીએ. અંત્યોખમાંના બિન યહૂદી વિશ્વાસીઓ પાસે યરુશાલેમની ચર્ચા સભા પાઉલ અને બારનાબાસની સાથે યરુશાલેમની મંડળીના યહૂદા અને સિલાસને મોકલે છે. આ તો અત્યંત મહત્વનું પગલું છે, કારણ કે પાઉલ અને બારનાબાસ તો અંત્યોખના જ હતા. 28મી કલમ જુઓ. અમે જે લખીએ છીએ તે તેઓ તમને રૂબરૂમાં કહેશે. પવિત્ર આત્મા અને અમે સહમત થયા છીએ કે આ જરૂરી નિયમો સિવાય બીજો વિશેષ બોજ તમારા પર લાદવો નહીં. યરુશાલેમની ચર્ચા સભાના નિર્ણયમાં પવિત્ર આત્માનું માર્ગદર્શન અને દોરવણી હતા. એ હકીકત મહત્વનો મુદ્દો છે મિત્ર. 29મી કલમમાં પત્રનો અંત આવે છે. જુઓ. ચડાવેલો ખોરાક ખાવો, લોહી પીવું, ગુંગળાવીને મારેલું ખાવું, વ્યભિચાર કરવો, આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. શુભેચ્છા. યરુશાલેમની ચર્ચા સભાનો આ અહેવાલ છે મિત્ર. એમણે બિન યહૂદી વિશ્વાસીઓને આટલી જ સૂચનાઓ આપવાની છે. બિન યહૂદી વિશ્વાસીઓએ મોશેના નિયમશાસ્ત્રની ઝૂંસરી નીચે આવવાનું નથી. હવે જુઓ શું થાય છે. 30મી અને 31મી કલમ. સંદેશકોને મોકલવામાં આવ્યા. તેઓ અંત્યોખ આવ્યા અને ત્યાં તેમણે વિશ્વાસીઓની આખી સંગતને એકત્રિત કરીને તેમને પત્ર આપ્યો. પત્ર વાંચીને લોકો ઉત્તેજનના સંદેશથી આનંદ વિભોર થઈ ગયા. ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાં દિલાસો પણ છે મિત્ર, અને આરામ પણ છે. જ્યારે નિયમમાં તો માનવીને ગુનેગાર ઠરાવવા સિવાય બીજું કંઈ જ નથી. નિયમ માનવીને ગુનેગાર ઠરાવે છે. નિયમ તો એક દર્પણ સમાન છે, અરીસા સમાન. આગળ તમે 32 થી 34 કલમો જુઓ તો લખવામાં આવ્યું છે, યહૂદા અને સિલાસ પોતે ઈશ્વરના સંદેશવાહકો હતા. તેઓ ભાઈઓ સાથે લાંબો સમય રહ્યા અને તેમને ઉત્તેજન આપીને દ્રઢ કર્યા. ત્યાં થોડો સમય રહ્યા પછી ભાઈઓએ તેમને શાંતિથી વિદાય કર્યા, એટલે તેઓ યરુશાલેમ પાછા ગયા. પણ સિલાસે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો.
હવે એ દેખાતું છે કે પાઉલ અને સિલાસને એકબીજાની સાથે ફાવી ગયું છે. સિલાસ એટલે જ અંત્યોખની મંડળીમાં રોકાઈ ગયો. આ બિનયહૂદી વિશ્વાસીઓ સાથે કામ કરવું એને બહુ જ ઉત્તેજનદાયક લાગ્યું હશે. હવે 35મી કલમ જણાવે છે કે પાઉલ અને બારનાબાસ થોડો સમય અંત્યોખમાં રહ્યા. બીજાઓની સાથે તેમણે પણ પ્રભુનું વચન શીખવ્યું અને તેનો બોધ કર્યો. હવે આ કલમ દ્વારા એવું જણાય છે કે પાઉલ અને બારનાબાસ અંત્યોખની મંડળીના પાળક હતા. પ્રેષિતોના કાર્યના પુસ્તકમાં મિત્ર હવે આગળ આપણને પાઉલ અને બારનાબાસ અલગ થાય છે એવું શીર્ષક જોવા મળે છે. હવે પછીની કલમોમાં આપણને દ્વિતીય પ્રચાર સફરનું આયોજન જોવા મળે છે. જુઓ 36મી કલમ. કેટલાક સમય પછી પાઉલે બારનાબાસને કહ્યું, ચાલો આપણે પાછા જઈને પ્રત્યેક શહેરમાં આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેવી પ્રગતિ કરે છે. હવે આ કલમમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીઓ માટે પાઉલના હૃદયનો બોજ જોવા મળે છે મિત્ર. વિશ્વાસીઓ માટેનો સાચો બોજ. ગલાતી લોકો કેવા ચંચળ હતા એની પાઉલને બરાબર ખબર હતી અને એટલે એ ફરીથી ત્યાં જઈને તેઓની મુલાકાત લેવા માંગે છે. 37મી કલમ જુઓ. બારનાબાસ તેમની સાથે યોહાન માર્કને લેવા માંગતો હતો. હવે આપણે જાણીએ છીએ મિત્ર કે બારનાબાસ બહુ જ ઉદાર અને કૃપાળુ માણસ હતો. બારનાબાસ યોહાન માર્કને એક બીજી તક આપવા માંગતો હતો, પણ હું તમને કહેવા માંગુ છું મિત્ર કે બારનાબાસના મનમાં કશુંક નક્કી થઈ જાય તો એ પોતાની વાતને મજબૂત રીતે વળગી રહેતો હતો. હવે પાઉલ અને બારનાબાસ આખરે તો આપણા જેવા માણસો જ હતા. પાઉલ અને બારનાબાસે અલગ અલગ નિર્ણયો કર્યા અને તેને જ વળગી રહ્યા. 38મી કલમમાં તમે જુઓ. પણ તેને સાથે લેવાનું પાઉલને યોગ્ય લાગ્યું નહીં, કારણ તે તેમના સેવા કાર્યના અંત સુધી તેમની સાથે રહ્યો ન હતો. યોહાન માર્કને પ્રચાર સફરમાં પોતાની સાથે નહીં લેવા માટે પાઉલ પાસે એના કારણો હતા. બારનાબાસ યોહાન માર્કને સાથે લેવા માંગતો હતો અને પાઉલ એવું કરવા તૈયાર નહોતો. હવે પાઉલ અને બારનાબાસ એકબીજાની સાથે સંમત થઈ ના શક્યા. એટલે એમની વચ્ચેનો સંબંધ કંઈ તૂટી જતો નથી. એ વાત અત્યંત મહત્વની છે મિત્ર. એમના લીધે ઈસુ ખ્રિસ્તની મંડળીમાં ભંગાણ પડ્યું નહીં. એ લોકો તો માત્ર એકબીજા સાથે અસહમત થયા, બસ એટલું જ. વિશ્વાસી વચ્ચેની અસહમતિમાં પણ ઈશ્વર પોતાની યોજના અને ઈચ્છા પ્રમાણે અદ્ભુત કાર્ય કરી શકે છે મિત્ર. 39મી કલમમાં લખ્યું છે, પણ પામ્ફુલિયામાં તેમને મૂકીને જતો રહ્યો હતો. તે બે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને તેઓ બંને એકબીજાથી જુદા પડ્યા. યોહાન માર્કને લઈને બારનાબાસ જળ માર્ગે સાયપ્રસ ચાલ્યો ગયો. હવે પછી મિત્ર જે વિગતો આપવામાં આવશે એમાં બારનાબાસ ચિત્રમાં નહીં હોય. બારનાબાસ સાયપ્રસ ગયો અને ત્યાં તેણે અદ્ભુત સેવા કરી. સાયપ્રસમાં બારનાબાસનું ઘર હતું. બારનાબાસના હૃદયની ઈચ્છા હતી કે પોતાના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપે. અને એ પછી સાયપ્રસમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ ઉત્તર આફ્રિકામાં પ્રસરી ગયો. હવે 15મા અધ્યાયની છેલ્લી બે કલમોમાં એટલે કે 40 અને 41મી કલમોમાં લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુની કૃપાના આધારે ભાઈઓએ સોંપણી કર્યા પછી સિલાસને લઈને પાઉલ ચાલી નીકળ્યો. તે મંડળીઓ દ્રઢ કરતો કરતો સિરિયા અને કિલિકિયામાંથી પસાર થયો. હવે અંત્યોખની મંડળી પાસે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે બે કાર્યક્રમ છે. જ્યારે પ્રથમ વખત એમની પાસે એક જ કાર્યક્રમ હતો. બારનાબાસ એક દિશામાં જાય છે, જ્યારે આપણે જોઈએ છીએ તો પાઉલ બીજી દિશામાં જાય છે. આ ઈશ્વરની પદ્ધતિ છે. ઈશ્વર એ બંને માણસોનો ઉપયોગ કરશે. હવે પાઉલની સાથે સિલાસ છે. પાઉલની આ બીજી પ્રચાર સફર સિલાસને પોતાની સાથે લઈને તેની પ્રથમ પ્રચાર સફરના 3 વર્ષ બાદ આરંભાઈ. બંને જણે પાઉલે તેની પ્રથમ સફરમાં જે શહેરોની મુલાકાત લીધી હતી એમાંના ઘણા બધા શહેરોની ફરીથી મુલાકાત લીધી. આ પ્રચાર સફરથી ગ્રીસ દેશની મંડળી માટે પાયો નાખી શકાયો મિત્ર. અને એટલે આપણે જોઈ શકીએ છીએ એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એશિયા ખંડમાંથી યુરોપ ખંડમાં ગયો છે, અને નહીં કે યુરોપ ખંડમાંથી એશિયા ખંડમાં. હવે મિત્ર આપણે પ્રેષિતોના કાર્યના 16મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. ફરી મળીએ ત્યારે. પરંતુ આજે ઈશ્વરે એમના પવિત્ર વચનોમાંથી જે અદ્ભુત બાબતો આપણને શીખવી છે એ હર હંમેશ આપણા ધ્યાન ઉપર રહે.
એ જ ઈશ્વર પાસેથી આપણે એની જ કૃપા માગીએ. યાદ રાખો મિત્ર, ઈશ્વરે સમગ્ર દુનિયાને, એટલે કે દુનિયાના એકે એક માણસને એના પાપોની શિક્ષામાંથી, એના દુષ્કર્મોના બંધનોમાંથી ઉદ્ધાર કરવાની યોજના પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કરી છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા દ્વારા પૃથ્વી પરની કોઈ પણ વ્યક્તિ, ગમે તે દેશની હોય, ગમે તે ધર્મની હોય, ગમે તે જાતની હોય, ઈસુ ખ્રિસ્તને શરણે આવીને પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે. હું માનું છું મિત્ર કે તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામ્યા છો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, જેમ મેં શરૂઆતમાં કહ્યું હતું કે ઈશ્વરનું પ્રગટીકરણ શરૂઆતની મંડળીના સમય સુધી પૂર્ણ થયું ન હતું. તેથી જેમ જેમ મંડળી વૃદ્ધિ પામતી ગઈ તેમ તેમ મંડળીમાં અસુવિધાઓ આવતી ગઈ અને તેના સમાધાનને માટે તેમની પાસે કોઈ પણ પ્રકારના નિયમો કે વિધિઓ લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ ન હતા. તેના કારણે તેઓ પ્રેરિતો પર નિર્ભર રહેતા હતા, જેથી વિવેક બુદ્ધિ અને ઈશ્વરની દોરવણીમાં તેઓ સમસ્યાઓનું સાચું સમાધાન કરે. તેથી તેઓ સાથે મળીને નિર્ણયો લેતા હતા. આજની મંડળીઓ પણ વિવિધ સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે અને કેટલાક નિર્ણયો ઉકેલ વગરના હોય છે, કેમ કે આપણે માનવી રીત પ્રમાણે સમસ્યાઓનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. ઈશ્વરના વચનનું પ્રગટીકરણ બાઇબલના રૂપમાં આપણા બધા માટે ઉપલબ્ધ છે, જેથી આપણે બાઇબલ તરફ જોઈએ અને તેના અનુસાર સમસ્યાઓનો હલ લાવીએ કે જેથી ઈશ્વરનો મહિમા થાય અને મંડળી ઉન્નતિ પામતી રહે. મંડળી તો સંસારની સૌથી જટિલ સમસ્યાઓ એટલે પાપના છુટકારાનો શુભ સંદેશ સંભળાવવાને માટે તેડવામાં આવેલ યાજકો કે શિષ્યોનો એક સમાજ છે. તેથી મંડળી જો ડાપણથી કાર્ય કરશે તો ઘણા બધા લોકો માટે તે આશીર્વાદ કે આશીષનું કારણ બનશે. વહાલા દર્શક મિત્રો, જો આજનું અમારું આ પ્રસારણ આપને ગમ્યું છે તો અમને અચૂક મિસ કોલ કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે પાઉલે. આજનો પ્રશ્ન છે, પાઉલના પ્રચારની મુસાફરીમાં કોણ જોડાય છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.